ભરૂચ શહેરમાં આડેધડ વાહનો અને લારી ગલ્લા મૂકતા પહેલાં 100 વાર વિચાર કરજો. ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કરવા સાથે વાહન ચાલકો સામે કડક કાર્યવાહી. ભરૂચ શહેરના રેલવે સ્ટેશન, કસક સર્કલ અને શ્રમણ ચોકડી, ભૃગુઋષિ બ્રિજ સહિતના વિસ્તારોમાં સવાર સાંજ ટ્રાફિકની સમસ્યા વિકટ બની છે. સાથે દહેગામ નજીક નવો એક્સપ્રેસવે બનતા તેના ઉપર જતા વાહનોને લઈને પણ ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવી રહી છે. જ્યારે મુખ્ય માર્ગોને અડીને લારી ગલ્લાના દબાણોને કારણે પણ ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. ત્યારે ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ કરવા માટે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ પોલીસ વિભાગને સૂચના આપતા જ આજ રોજ ભરૂચ શહેર એ ડિવિઝન, બી ડિવિઝન અને સી ડિવિઝન પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી આજે 11 કલાકથી ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરી હતી. પોલીસે બીટીએમ મિલથી સ્ટેશન સુધીના માર્ગ ઉપરના દબાણો હટાવો કામગીરી સાથે ટ્રાફિકને અડચણરૂપ વાહનોને લોક કરી દંડનીય કામગીરી હાથ ધરી હતી. જ્યારે કેટલાક વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા. પોલીસ પાલિકાની ટીમોને પણ સાથે રાખી દબાણરૂપ લારી ગલ્લા હટાવી કડક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ અને પાલિકાની ટીમોની કામગીરીને પગલે વાહન ચાલકો સાથે દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. આ કામગીરી હજુ 1 અઠવાડિયા સુધી ચાલશે, જેથી લોકોએ આડેધડ વાહનો પાર્ક નહીં કરવા સાથે દબાણકર્તાઓને માર્ગ ઉપર દબાણ નહીં કરવા પોલીસે અપીલ કરી હતી.